એકવાર આવો અને ટેસ્ટ કરીને જુઓ. ધક્કા થશે પછી વારંવાર. બરોબર. હજી તો એક વીક જ થયું છે મને. તો એ લોકો અત્યારથી ફોન નંબર ચાલુ થઈ ગયા, ફોન આવે છે. બાબુ 2 રાખજો, 4 રાખજો. નમસ્તે સર, શું નામ તમારું? વિક્રમ. વિક્રમભાઈ. વાહ, હાંડી કચોરી. હાંડી કચોરી જોધપુરી. જોધપુરી હાંડી કચોરી. એટલે હાંડીમાં તો હજી આપણે જો હાંડીમાં બિરયાની સાંભળી, હાંડીમાં કુલ્ફી સાંભળી, એટલે મટલી કુલ્ફી આવે છે. આ કચોરીનો ક્યાંથી તમને વિચાર આવ્યો? જોધપુર નો આઈડિયા છે. જોધપુરમાં બહુ લોકો અલગ અલગ નવી તો આપણે અમદાવાદમાં નવી કઈક વસ્તુ ખવડાવી લેતા આવીએ. તો કચોરી નાની જોધપુરી છે. આપણે ઈ જ બનાવે, તમે ખાશો એટલે ટેસ્ટ તમને પૂરો જોધપુરી આવે. આ તો હમણાં અહીંયા 10 દિવસ જ છે. 10 દિવસ જ છે. બધી જગ્યાએ જોબ કરેલા છે. જોબ કરતા ગોવામાં, ત્યાં પછી બોમ્બે, ચારેય બાજુ સેટ થઈ જાય. એના પછી એ ભૂંગળા બટેકા અલગ અલગ પ્રકારના 10-15 પ્રકારના મેથીના 10-15 પ્રકારના ભૂંગળા બટેકા. લોકો પાણીપુરી 10 ટાઈપની કાઢી લીધી. અહીંયા અમે થાકી ગયા. ભૂંગળા બટેકા લઈ આવો છો. ગ્રીન ચટણી, આ લસણની ચટણી, કચોરી. તેનો મસાલો હોય આમાં? દાળનો મસાલો. કેટલી કચોરી આવે? 2 થી 3. 2 થી 3 કચોરી. 94. કચોરીની અંદર 94. અને બધું હાંડીનો કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો? એ આપણા નોલેજ ઉપર. હા, જાતે ચાલુ કર્યું ક્યાંય જોયું હતું? ના 12 વર્ષથી ચાલુ. 12 વર્ષથી વેચો છો? એસજી હાઈવે ઉપર વેચતા હતા. ગ્રીન ચટણી આવી ગઈ. 12 વર્ષથી હાંડી કચોરી મેં તો અમદાવાદમાં તો સાંભળ્યું નહીં. અહીંયા બાપુપુરની નામથી ચાલે. ખજૂરની ચટણી. વાહ વાહ. હવે દહીં માટે નમવું પડશે. હા, આવી ગયું દહીં. અચ્છા. દહીં અમૂલનું વાપરો છો સર? અમૂલ. અને દાળ અમે વાળા. કેટલાનો શું ભાવ છે આનો? 50. 50 રૂપિયા. ઉપર સુધી ભરાઈ જશે? હા, એ તો જેન બનાવી ને એટલે નહીં તો ડુંગળી ને બધું નાખી ને ઉપર સુધી ભરાઈ જાય. સિંગ. ઓહો, બધી ચાટની બધી વસ્તુ આવી ગઈ. મતલબ આમાં એક વસ્તુ બાકી રાખી નહીં. ના ઉપર કોથમીર. અને આ ફરીથી એની ઉપર દહીં અને બીજી ખજૂરની ચટણી થોડીક નાખી દે એટલે મજા આવે ખાવાની. હા, પછી તીખી નાખી દે. તીખી પછી નાખી દે. ટેસ્ટી થઈ જાય. જો ભાઈ, એક અલગ જ કોન્સેપ્ટ સાથે કચોરી, અને એ પણ હાંડી કચોરી બનાવેલી છે ભાઈએ આપણા માટે. અને સ્પેશિયલી જૈન પણ અવેલેબલ છે. તો જૈન પણ તમને અહીંયા મળી જશે. હવે કઈ વસ્તુ નાખી તો આપણે જોઈ લીધી. હવે ટેસ્ટ એકવાર કરી લઈએ. જો 2-3 કચોરી નાખેલી છે. અને આપણે થોડુંક ઉપરથી અલગથી નખાવેલું છે, કારણ કે આપણામાં કાંદા લસણ તો આવે નહીં, એટલે કાંદાને કારણે ઉપર સુધી ભરાતું નતું. એટલે આપણે થોડુંક એક્સ્ટ્રા પણ નખાવેલું છે. બાકી જનરલી 50 રૂપિયાનો ચાર્જ હોય છે. ભાઈ કેવું પડો? જોરદાર અફલાતૂન ટેસ્ટ છે ભાઈ. જે તમે દિલ્હી ચાટ ને બધું ખાતા હોય ને એને પાછળ પાડી દે ને એવી રાજસ્થાની આઈટમ જોધપુરી હાંડી કચોરી વાળી. જોધપુરી કચોરી હાંડી છે એ આવી ગઈ છે અમદાવાદમાં. 10 જ દિવસથી આજે ભાઈએ ખોલ્યું છે. તો એકવાર અહીંયા સપોર્ટ કરવા પણ આવો અને ટ્રાય કરવા પણ આવો, કારણ કે વારંવાર ધક્કો અહીંયા ખાવાના ચાન્સીસ છે. બહુ સરસ. ફરજિયાત એકવાર તો આવવું જ જોઈએ. શું ટાઈમિંગ હોય છે તમારે અહીંયા? 12 વાગ્યાથી ને રાતના 9. બપોરે 12 થી રાત્રે 9 વાગ્યા સુધી. સવારે નહીં? લોકેશન શું છે? કઈ જગ્યાએ ઉભા રહો છો તમે? આપણે આ રન્ના પાર્ક કહેવાય. આસ્થા એમ્પેરિયમ. આસ્થા એમરેલ્ડ. હા. અચ્છા ભાઈ, આસ્થા એમરેલ્ડ છે. એની પાસે રન્ના પાર્ક પાસે તમારે અહીંયા કાર ટેગ લાગેલું છે. આપણે કોન્ટેક્ટ નંબર એક બોલી દો. 9724082493. આઈ હોપ તમને અમારો વિડીયો સારો લાગ્યો છે. વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરજો. તમારા મિત્રો સાથે વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, કાઠિયાવાડી થાળ સાથે. યા તો ફરીથી કોઈ
આવી અતરંગી વસ્તુ સાથે. ત્યાં સુધી બાય બાય.